નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। આજે આપણે વાત કરીશું તો 22 એપ્રિલે પહેલગામ હુમલામાં જે 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના જે મોત બાદ દેશ આખી ગમગીનીમાં છે, જેને લઈને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આપણે વાત કરીએ તો કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠા, ગઢડા અને વીરપુરમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે। મોરબીમાં પણ જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી અને લોકો તેના પરથી ચાલીને જાણે પાકિસ્તાનને પોતાના પગ નીચે કચડી રહ્યા છે તેવા ભાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો। આપણે વાત કરીએ તો સાથે જ મોરબીની દુકાનોમાં ધર્મ જોઈને સામાન ખરીદવા અને આ હિન્દુની દુકાન છે જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આપણે વાત કરીએ તો મોડાસામાં કોંગ્રેસના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મહીસાગર જિલ્લાભરમાં પણ કાશ્મીરના પહેલગામમાં જે થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે આપણે વાત કરીએ તો લુણાવાડા ખાતે આજે જુમ્માની નમાજ બાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાકિસ્તાન વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અને જુમ્માની નમાજ બાદ શહેરની અસ્તાના મસ્જિદના પેશ ઇમામ મૌલાના હાસિમની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં બેનરો સાથે આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આપણે વાત કરીએ તો પાકિસ્તાનમાં પાણીની અછત છે। આવી સ્થિતિમાં સિંધુ નદી જળ સમજૂતી રદ થવાથી પાકિસ્તાનના લોકો આઘાતમાં છે અને પહેલગામ આતંકી હુમલાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડવાથી સમગ્ર દક્ષિણ એશિયા પર અસર થઈ રહી છે અને ક્યાં તો આપણે આપણા સંબંધો સુધારવા તરફ આગળ વધવાનું હતું, પરંતુ હવે બંને દેશોના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન માટે 5 મોટા નિર્ણય લીધા છે। આમાં સિંધુ જળ સંધિ રદ કરવી, અટારી ચેકપોસ્ટ બંધ કરવી અને વિઝા રદ કરવા જેવા નિર્ણયો છે અને આના જવાબમાં 24 એપ્રિલે પાકિસ્તાને પણ દ્વિપક્ષીય સમજૂતીઓ રદ કરવાની વાત કહી અને વાઘા બોર્ડર બંધ કરી દીધી હતી। ત્યાંથી ભારત અને પાકિસ્તાનથી લોકો પોતાના દેશ પરત ફરી રહ્યા છે અને આ નિર્ણયો અંગે બંને તરફના નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયો સ્પષ્ટ સંદેશ છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો તેમના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાં છે। 1965 અને 1971ના યુદ્ધ બાદ અને મુંબઈ પર થયેલી આતંકી હુમલા બાદ પણ બંને દેશોના સંબંધો આટલા ખરાબ નહોતા થયા। આજે આપણે વાત કરીએ તો સમગ્ર દેશમાં આજે જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર દેશમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે અને આ રોષને કારણે હમણાં ઠેર ઠેર આપણે જોઈ શકીએ છીએ કે દરેક રાજ્યમાં અને દરેક જિલ્લાઓમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે। અને આપણે તમને જણાવી દઈએ કે હમણાં હાલમાં ગૃહ મંત્રાલય તરફથી એક મોટો નિર્ણય લેવામાં પણ આવ્યો છે, જે નિર્ણયમાં તમામ રાજ્યના બધા સીએમને એક નિર્દેશ આપવામાં આવ્યો છે અને નિર્દેશ મુજબ જે હમણાં હાલમાં પાકિસ્તાનના જે લોકો પણ અહીંયા ભારતમાં છે તે લોકોની વિઝાઓ રદ કરી અને તે લોકોને પાછા મોકલવા માટે પરત કરવા માટે નિર્દેશો પણ આપવામાં આવ્યા છે। આપણે તમને જણાવી દઈએ કે હમણાં હાલમાં આ જે સમગ્ર ઘટનાને લઈને આખા દેશ તો દેશ સહિત અત્યારે હાલમાં સરકારમાં પણ રોષ છે અને સરકાર કડક એક્શન લેવાની તૈયારીમાં છે। હું તમને બતાવી દઉં કે હમણાં હાલમાં સરકાર તરફથી સીએમ ઓફિસ તરફથી પીએમ ઓફિસ તરફથી અને ગૃહ મંત્રાલય તરફથી એક મોટા એક્શન લેવામાં આવ્યા છે અને એક્શન તહેત હું તમને જણાવી દઉં કે હાલ હવે આ મુદ્દા પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા મેનેજિંગ एडिटर राकेश कुमार सिंह जी। राकेश जी, ये जो भी पूरी घटना हो रही है अभी किस प्रकार से सरकार के द्वारा जब हम देख सकते हैं कि पूरे देश में इसको लेके विरोध प्रदर्शन किया जा रहा है और जगह जगह पे इसके खिलाफ नारेबाजी की जा रही है, तो अभी किस तरह से यह सामने क्या कुछ निकल के आ रहा है खबरें और क्या है, और जिस तरह से हम देख सकते हैं कि आज गृह मंत्रालय की तरफ से भी कुछ कड़क एक्शन लिए गए हैं। देखिए, दिल्ली से लेकर श्रीनगर तक बैठकों का दौर लगातार जारी है और जिस तरह से सर्च ऑपरेशन विभिन्न जगहों पर चल रहा है और सबसे महत्वपूर्ण बात यह है कि पहलगाम आतंकी हमला के बाद
पूरे देश में जो गुस्से की गुबार है आप साफ तौर पर देख सकते हैं। आज जो है जुमे की नमाज के बाद जो है देश के कई हिस्सों में जो आपको विरोध देखने को मिला, जी तो ये साफ तौर पर समझा जा सकता है कि आखिरकार देश जो है क्या आखिरकार जो लोगों में गुस्सा है कितना है। अब रही सरकार की बात, सरकार की जो है आप साफ तौर पे आपने देखा कि थल सेना अध्यक्ष यानी आर्मी चीफ जो है श्रीनगर में है और पूरी तौर पर सुरक्षा की समीक्षा की जा रही है। जी साथ ही साथ दिल्ली की बात करें तो दिल्ली में जिस तरह से सिंधु समझौता को, सिंधु जल संधि को जो रद्द किया गया है सीसीएस की बैठक के बाद, उसके बाद आज केंद्रीय गृह मंत्री अमित शाह की अगुवाई में उच्च स्तरीय बैठक होती है जिसमें जल संसाधन मंत्री जो है, जल शक्ति मंत्री सी आर पाटिल समेत कई वरिष्ठ जो अधिकारी इस बैठक में शामिल थे और इसमें ये साफ हो गया है कि भारत जो है बड़ी कार्रवाई करेगा। अब समय और तारीख भारत तय करेगा कि आखिरकार समय, तारीख और स्थान भारत तय करेगा। और इसको लेकर जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी ने बिहार के मधुबनी से जो उन्होंने बातें कही है वो अपने आप में एक काफी संकेत है। तो ऐसे में इस बात को आपको समझना होगा कि जो देश में जो गुस्सा है और लोगों में जो नाराजगी है, चाहे आप बात करें श्रीनगर में भी कई जगह जो है विरोध प्रदर्शन हुआ है क्योंकि जो जम्मू कश्मीर की अर्थव्यवस्था जो है टूरिज्म से चलती है और अगर टूरिस्ट जिस तरह से वहां से निकल रहे हैं तो उनकी अर्थव्यवस्था जिस तरह से पिछले 2-3 सालों से जो गुलजार हुई थी उसका सीधे तौर पर असर पड़ेगा। आखिरकार वे जो लोग हैं, क्योंकि एक श्रृंखला होती है जब रेवेन्यू सिस्टम जनरेट होता है, जब वहां पर अगर पर्यटक पहुंचेंगे, सैलानी पहुंचेंगे तो उनकी आमदनी बढ़ेगी और ऐसी स्थिति में जो भय का माहौल है, लोग जो है होटल छोड़कर वहां से वापस लौट रहे हैं देश के विभिन्न हिस्सों में। तो ऐसी स्थिति में वहां के लोग भी परेशान हैं, जो कि तस्वीरें इसकी ओर बयां कर रही है। जी जी जिस प्रकार से आज हमने देखा कि जो आतंकवादी थे, 2 आतंकवादी को घरों को जो नष्ट कर दिया गया है हमारी आर्मी की तरफ से, और इस बार जहां देखा जा रहा है कि सरकार बिल्कुल भी इस चीज को मतलब कहे तो एक कड़े रूप में दिखाई दे रही है। सरकार मतलब पूरा एक एक्शन लेने के लिए तैयार है और क्या कुछ जो अभी इसमें है, तो आपके हिसाब से क्या एक्शन लिया जा सकता है, बड़ा एक्शन? देखिए जिस तरह से सरकार की रणनीति है, सरकार पूरी रणनीति को लेकर प्लान ए प्लान बी को लेकर लगातार काम कर रही है और पाकिस्तान को धूल चटाने में भारत को मुश्किलात का सामना नहीं करना पड़ेगा। लेकिन आपको देखना पड़ता है इंटरनेशनल स्थिति पर भी, और जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी ने जो बातें कही हैं, जो संकेत दिए हैं, जिसमें उन्होंने कहा कि जो भी पहलगाम के परपेट्रेटर्स हैं, यानी जिसने भी इस घटना को अंजाम दिया है जी, उसको जो है कहीं भी छुपा हो उसको ढूंढ निकालेंगे, उसको मार गिराएंगे। तो आप समझिए कि आखिरकार इसके पीछे कौन है। आजकल सभी लोगों को पता है, देशवासी को पता है कि आखिरकार इसके पीछे पाकिस्तान है, पाकिस्तान का हुक्मरान है, पाकिस्तानी आईएसआई एजेंसी है जो कि किस तरह से आतंकियों को पालती है, पोसती है। तो और पहलगाम के लिए जो आसिम मुनीर जिम्मेदार हैं, और आपने देखा कि वहां पाकिस्तान में भी इस बात को कहा जा रहा है कि अगर पहलगाम पे किसी ने अंजाम दिया है तो अंजाम जो है आसिम मुनीर ने दिया है। तो ये तमाम चीजें हैं और ऐसी स्थिति में आपको कार्रवाई के इंतजार कीजिए, कार्रवाई तो जरूर होगी। जी, जिस प्रकार से पूरे देश में हम देख सकते हैं कि इस वक्त एक पूरे गुस्से का माहौल बना हुआ है और पूरे देश के लोग, जो आम जनता है, वो सारी आम जनता चाहती है कि इस पे एक बड़ा एक्शन लिया जाए और कहीं ना कहीं ये जो आतंकवाद की तरफ से जो ये बार बार और हर कुछ समय के बाद में जो ये इस तरह से जो पूरे कत्लेआम कह सकते हैं कि जो ये पूरी घटना को अंजाम दिया जाता है, तो इस पे रोक लगाई जाए। देखिए जिस तरह से कार्रवाई और ये सबसे बड़ा सवाल उठता है कि पाकिस्तान ने क्यों खेला पहलगाम का जो अटैक का खतरनाक दांव।
क्या हासिल करना चाहता था, कितना भारी पड़ेगा ये आर्मी चीफ का ब्लंडर, ये सबसे सीधा तौर पर खड़ा होता है। और पहलगाम हमले के बाद शक का जो ये बातें सब सामने आ रही है कि पीछे पाकिस्तान है, और पाकिस्तान के जो मिलिट्री और उसके चीफ हैं असीम मुनीर की तरफ साफ है। हमले से ठीक 6 दिन पहले असीम ने कश्मीर को पाकिस्तान के गली का नस कहा था, और एक्सपर्ट्स भी मानते हैं कि पाक आर्मी चीफ असीम मुनीर का दिया गया बयान कहीं न कहीं जो है इससे जोड़कर देखा जा रहा है। तो ये तमाम चीजें हैं जिसको लेकर ये बातें साफ तौर पे कहा जा रहा है। और ऐसी स्थिति में ये आपको मानकर चलना होगा कि जो स्थिति है उसमें जो अपने सरकार है यानी मोदी सरकार है, तो उनको तय करना है कि स्थान कहाँ होगा, डेट कौन होगा और समय क्या होगा। लेकिन ये जरूर है कि कार्रवाई तो होगी। जी धन्यवाद हमारे साथ जुड़ने के लिए और ये सारी जानकारी हमारे साथ साझा करने के लिए। જે આપણે વાત કરીએ તો જેમ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આ હુમલો થયો હતો તેને લઈને સમગ્ર દેશભરમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે અને એના માટે ઠેર ઠેર હમણાં હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર એના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર દેશની માંગણી છે કે કંઈક સરકાર દ્વારા એક કડક પગલાં લેવામાં આવે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ વખતે એને લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને કરીને જ્યારે આપણે આ 27-28 લોકોના જે મૃત થયા છે ત્યારે હમણાં હાલમાં સમગ્ર ગુજરાતથી લઈને સમગ્ર દેશભરમાં આ એક રોષની લાગણી એકસાથે જોવા મળી રહી છે। જ્યારે આપણે વાત કરીએ તો રાજકીય દળથી લઈને બધા એક સાથે થઈ ગયા છે અને આજે જે હોમ મિનિસ્ટ્રી તરફથી એક એડવાઇઝરી જારી કરવામાં આવી હતી અને બધા સીએમઓ સાથે અમિત શાહે એક બે વાત કરી અને એમને નિર્દેશો આપવામાં આવ્યા છે। અમિત શાહે કહ્યું કે જે બી પાકિસ્તાની નાગરિકો છે તે બધાના વિઝા કેન્સલ કરો અને હમણાં તરત એમને પાછા મોકલો। જેમાં આપણે વાત કરીએ તો ઘણા લોકો હમણાં પાછા રિટર્ન થઈ ગયા છે અને પાકિસ્તાનમાં જે અમારા ભારતીયો હતા તે લોકો પણ પાછા લાવવામાં આવ્યા છે। હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે કેપ્ટન મીરા દવે, જે પૂર્વ ભારતીય સેનામાં નિવૃત્ત અધિકારી છે। જી નમસ્કાર અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। જી મીરાબેન, હમણાં હાલમાં જે પ્રકારે આપણે જોયું કે આ સમગ્ર જે ઘટના થઈ છે અને આ ઘટનાને લઈને આખા દેશમાં અને આખા રાજ્યમાં રોષની આખી લાગણી વ્યાપી ઉઠી છે અને સરકાર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આપણે વાત કરીએ તો જે જલસંધિ હમણાં હાલમાં રોકી દેવામાં આવી છે અને એના પછી બી આજે આપણે જોયું કે આર્મી તરફથી બી જે સવારે આજે કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 આતંકીઓના ઘરોને નષ્ટ કરવામાં આવ્યા છે। તો આના પછી હવે શું છે અને કયા પ્રકારની આગળ કાર્યવાહી થશે અને આપનું શું માનવું છે આ વસ્તુમાં? જી જય હિન્દ સુધીરભાઈ અને ઇન્ડિયન ન્યૂઝના દર્શકોને આજે એક આપણે દરેક સિચ્યુએશનને જોવાની એક રીત હોય અને આપણા દર્શકોને અને ભારતીય નાગરિકોને પણ આપણે આ વસ્તુ જણાવવી ખૂબ જરૂરી છે। હંમેશા પોતાનો ઇતિહાસ યાદ રાખો અને એમાંથી શીખો। તો ત્યારે આપણને શું યાદ રહે છે? આપણને એ વસ્તુ યાદ રહે છે કે 99 વાર શિશુપાલે શ્રી કૃષ્ણને અભદ્ર શબ્દો કીધા, જી, પણ 100મી વાર એ સુદર્શન ચક્ર એવું ચાલ્યું કે શિશુપાળનું માથું ધડથી અલગ થઈ ગયું। રાવણને પણ ઘણીવાર ઘણા લોકોથી સુઝાવ આપવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા કે ભાઈ સુધરી જાઓ અને આ જે કૃત્ય કર્યું છે એને તમે સુધારી દો, પણ પછી અંતે શ્રી રામનું બાણ ચાલ્યું રાવણની નાભી પર અને એ ઢેર થઈ ગયો। જી, તો આપણે આ સમજવાની જરૂર છે કે આ વખતે હુમલો પહેલગામમાં થયો છે એ ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું છે। જી, અને ધર્મ અને અધર્મનું જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ કે યદા યદા હિ ધર્મસ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જરૂરી છે કે હવે એ સુદર્શન ચક્ર અને એ બાણ ચાલે અધર્મ પર, તો ધર્મનો વિજય થવો નિશ્ચિત છે। જ્યારે આપણે આની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જાણવું જરૂરી છે કે આ બધી જ વસ્તુઓ એક
અલગ અલગ સિચ્યુએશન્સમાં અલગ અલગ રીતે અલગ ફ્રન્ટ્સ પર થવી જરૂરી છે. બરોબર છે. એમાં જો તમને હું વિગતવાર વાત કરું તો જી. હમણાં જ જે ન્યૂઝ આવ્યા છે, જે લશ્કરે તૈયબાનો જે ટોપ કમાન્ડર છે અલ્તાફ, એને એલિમિનેટ કરવામાં આવ્યો છે. જી સાથે તમે કીધું કે જે આતંકીઓ નું ઘર હતું ત્યાં એને ડિમોલિશ કરવામાં આવ્યું છે, એ તો છે જ. સાથે સાથે જે આપણા કુલગામ તનમર્ગ એરિયામાં પાકિસ્તાન ટેરર હાઇડઆઉટ્સ હતા એને પણ ક્લિયર કરી દેવામાં આવ્યા છે. આ બધી વસ્તુઓ જે મિલિટરી એક્શન્સ ઓન ગ્રાઉન્ડ થતી હોય છે અને આગળ થવાની પણ હોય છે, એને પોતાની રીતે એક કન્ફાઇન્ડ એમાં હોવું જરૂરી છે. બધાની સામે આવે એ જરૂરી નથી, કારણ કે આપણને ખબર છે જી. કે 26/11 શું થયું હતું. એનો દુરુપયોગ થાય છે એ ઇન્ફોર્મેશનનો બિલકુલ. આપણા જ વિરુદ્ધ, એટલે એ ખૂબ જરૂરી છે. તો સાથે બીજું શું થયું, જે આપણે બધાને કહી શકીએ કે બધા ભારતીય નાગરિકોને આ વસ્તુની ખ્યાલ પણ હોવો જોઈએ. જેમ હમણાં થોડી વાર પહેલા તમે પણ તમારા દર્શકોને આ વસ્તુની જાણ કરાવી કે ઇન્ડસ વોટર ટ્રીટીને સસ્પેન્ડ કરવામાં આવી છે. જી તો આ ઇન્ડસ વોટર ટ્રીટીમાં શું મોટી વાત થઈ? ઘણા બધા જ્યારે મારા પોસ્ટ પર આ બધી વાત કરી તો ઘણા બધા મિત્રોએ એવું પણ કીધું કે ઘણા બધા ફોલોવર્સે એવું પણ કીધું સસ્પેન્ડ જ તો થઈ છે, એમાં શું મોટી વાત છે? મોટી વાત એ છે કે આપણે તો સાચી વાત છે કેવલ સસ્પેન્ડ કરી છે, પણ પેટમાં કોને દુખ્યું છે અને શબ્દો એવા કોના નીકળ્યા કે આ તમે જે વોટર ટ્રીટી સસ્પેન્ડ કરી છે ઇન્ડસની, ધેટ ડાયરેક્ટલી મીન્સ કે આ એક એક્શન ઓફ વોર છે. આ પાકિસ્તાની આર્મીએ અને પાકિસ્તાન ગવર્મેન્ટે કીધું છે. જી બિલકુલ. આપણા પ્રધાનમંત્રી કે આપણા ગૃહમંત્રીએ એક પણ વાર પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો નથી. પાકિસ્તાન ઇઝ સચ અ આઈ ડોન્ટ નો, હું એને એવું લેન્ડમાર્ક કહીશ કે કન્ટ્રી પણ કહેવા લાયક નથી, કારણ કે એની આર્મી જે જેહાદી ફાઉન્ડેશન પર એનો મોટો હોય એ કન્ટ્રી કઈ રીતે હોઈ શકે? સો વોટ ઇઝ હિયર ઇમ્પોર્ટન્ટ ટુ સે કે આપણી પાસે તો એટલી બધી એને કહેવાય ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે પકડવાના કે એના શ્વાસ તરત રોકાઈ જાય. જ્યુગ્યુલર વેન એ કહે છે કાશ્મીરને, પણ એને નથી ખબર કે આપણી પાસે એટલા બધા નસોની આપણા હાથમાં એની પકડ છે કે આજ સુધી તો જે છે એ રોટી માટે તરસતું હતું, આટા માટે તરસતું હતું, 300-400 કિલોનો આટા, હવે પાણી માટે પણ તરસશે. જી તો 300-400 રૂપિયા કિલો આટા કોઈ ભાવ છે? પણ હવે એને પાણી પણ નહીં મળે. કહેવાનો એને વસ્તુનો ખ્યાલ છે, અને ત્યારે આપણે સમજવું જરૂરી છે કે જ્યારે આપણું નેતૃત્વ, અને નેતૃત્વ કોનું? આપણી પોલિટિકલ લીડરશિપ અને આપણું સેનાનું જે નેતૃત્વ જે નક્કી કરે છે એ ભારત માટે સર્વોપરી હોય છે. અને આપણે ભૂલવું ના જોઈએ કે રશિયા યુક્રેન વોર વખતે પણ કઈ રીતે ભારતને સર્વપ્રથમ મૂકીને આપણે ઓછા દામમાં ત્યાંથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ પણ લીધા છે. જી મને એવું લાગે છે મને એવું લાગે છે કે પાકિસ્તાન બહુ જલ્દી એ બધું ભૂલી જાય છે, કેમ કે જ્યારે આપણે, જેમ તમે હમણાં જિક્ર કર્યો કે જે યુક્રેન રશિયા યુદ્ધની વચ્ચે, તો ત્યાંથી મને એક વસ્તુ યાદ આવ્યું કે જ્યારે એ લોકોની યુદ્ધના વચ્ચે ને વિદ્યાર્થીઓને જ્યારે નીકળવાનું હતું ત્યારે પાકિસ્તાનના જ વિદ્યાર્થીઓ હતા જે અમારા ભારતના ઝંડો લઈને, તિરંગો લઈને ત્યાંથી નીકળ્યા હતા. તે એ બધી વસ્તુ ભૂલીને ને એ લોકો આતંકવાદને સપોર્ટ કરે છે. એ વસ્તુ સુધીરભાઈ જાણવા જેવી વસ્તુ છે. જો આપણા દર્શકો પાકિસ્તાની મીડિયાને અમુક વાર જોશે તો ખ્યાલ આવશે કેટલા બધા એ લોકોના જે ત્યાંના રહેવાસી છે, ત્યાંના સિટીઝન છે, એ લોકો પ્રશ્ન કરી રહ્યા છે ગવર્મેન્ટને કે શું તમારામાં એ આવડત છે કે તમે ભારત સામે ઊભા રહી શકો? આ પરિસ્થિતિ છે અત્યારે પાકિસ્તાનની. પરિસ્થિતિ એ છે પાકિસ્તાનની કે અફઘાનિસ્તાનથી એને થ્રેટ છે, ઈરાન પર ઈરાન આર્મીએ ઈરાન પાકિસ્તાન બોર્ડર પર એની મિલિટરી વધારી દીધી છે. બલુચિસ્તાન તો ખબર જ છે કઈ રીતે પરિસ્થિતિ છે ત્યાં. અને એ સિવાય આ રીતે જે અત્યારે એને જે ખોટું આ અધાર્મિક અને આ જે એને કૃત્ય કર્યું છે પહેલગામમાં, એ પછી એને જે જવાબ મળવાનો છે એ ખૂબ સારી રીતે ખબર છે. એટલે એના જે નાગરિકો છે પાકિસ્તાનના, એ ભલીભાંતિ સમજી રહ્યું છે કે ભારત સામે પાકિસ્તાન કોઈ પરિસ્થિતિમાં અત્યારે છે જ નહીં. એનું બીજું કારણ જો આપણે જોઈએ તો આપણને ખબર છે કે જ્યારે આ ઉરી થયું, સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એ એને વિચારમાંથી હજી ઊભું નહોતું થયું અને એને હિમાકત કરી બાલાકોટની, તો એર સ્ટ્રાઇક થઈ. અને અત્યારે
મેં પહેલા પણ તમારી ચેનલ પર આ વસ્તુ કીધી છે કે આર્મી, એરફોર્સ, નેવી એ ભારતની સર્વોચ્ચ આર્મી, એરફોર્સ, નેવી છે. વી આર વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. અને આજે અરેબિયન સીમાં INS વિક્રાંત જે આપણું એરક્રાફ્ટ કેરિયર છે એ ઓલરેડી પહોંચી ગયું છે. જી. સાથે સાથે એ વસ્તુ પણ પાકિસ્તાનના હાથ અને પગ ઢીલા કરી દે છે કે કઈ રીતે US એરપ્લેન્સ અને સાથે સાથે ઇઝરાયેલી ડિફેન્સના પ્લેન્સ ભારતમાં લેન્ડ થઈ ગયા છે. 13 દેશોએ ભારત સાથે ક્લિયર કટ વાત કરી છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ, આપણને ખબર છે US થી તો કીધું છે. એની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના જે છે એન્ટની, એમણે કીધું, નેપાળથી, મોરિશિયસથી, ઇઝરાયલ, જોર્ડન, જાપાન, ફ્રાન્સ, ઇટલી, ઇજિપ્ત, નેધરલેન્ડ્સ, UK, યુ નેમ અ કન્ટ્રી. અને આજે ગયા એ દિવસો જ્યારે પરિસ્થિતિ એવી હતી કે આપણે એવું વિચારતા હતા કે ભાઈ કોણ છે મદદ કરવા વાળું. આજે પાકિસ્તાનના નાગરિકો પાકિસ્તાનની ગવર્મેન્ટ અને એની આર્મીને પૂછી રહ્યા છે તમારી પાસે કોઈ છે મદદ કરવા આવશે જ્યારે ભારત અગર તમારી પર અટેક કરશે તો. એક જ એનો મિત્ર છે જે ચાઇના, એ સમજી રહ્યો છે. આજે ચાઇના એક શબ્દ નથી કીધો આની ઉપર. સમજને વાલો કે લીએ ये इशारा काफी है. બધી વસ્તુઓ ડિટેલમાં કહેવાની જરૂર નથી હોતી જ્યારે ટેક્ટિક્સની વાત થાય છે, જ્યારે ડિપ્લોમેસીની વાત થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યાંની જાણવા માટે. એ સિવાય આપણને બધાને ભલીભાંતિ ખબર છે કે ગઈકાલથી આપણા જે વેસ્ટર્ન બોર્ડર છે ત્યાં રફેલ અને બીજા જે જેટ્સ છે એ લોકોની વોર ડ્રિલ શરૂ થઈ ગઈ છે. એક્સરસાઇઝ આક્રમણ જે રીતે ચાલી રહ્યું છે ને, પાकिस्तान ની હાલત એવી પરિસ્થિતિમાં છે કે ન નિગલતે બનતા હૈ, ન ઉગલતે બનતા હૈ. એને એ કુલ્હાડી પર, એને કુલ્હાડી નથી એના પગ પર વાગી, એ પોતે કુલ્હાડી પર આ વખતે કૂદી ગયું. જી, જે હિસાબે આપણે જોયું કે હમણાં હાલમાં આપણા ત્રણેય સેનાના જે ચીફ લોકો છે તે લોકોનું સીધું કહેવું છે કે તમે ખાલી અમને આદેશ કરો, બાકી અમે તૈયાર છીએ, અમે બધી વસ્તુ માટે તૈયાર છીએ. અને જે પાકિસ્તાન તરફથી જે બયાનો આવી રહ્યા છે, પણ જ્યાં એક આપણે વાત કરીએ આમ નાગરિકની, તો આમ નાગરિક ત્યાંની બી હમણાં હેરાન છે. ને આમ નાગરિક જે અહીંયા અમારા ત્યાં જે હુમલો થયો છે તેને પણ ત્યાંના નાગરિકો વખોડી રહ્યા છે કે આ નહીં થવું જોઈએ. પણ જ્યાં ત્યાં ઉપર લેવલના જે બેઠેલા છે જે અધિકારીઓ, તેમને આ બધી વસ્તુ કેમ નથી સમજાતી ને તે લોકો સતત આ આતંકવાદને પ્રોત્સાહિત શું લેવા કરે છે? આપણે હમણાં જ જ્યારે આપણા વડાપ્રધાને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કરી, શ્રી નરેન્દ્ર મોદીજીએ, કે આ જે હુમલો થયો છે પહેલગામમાં, એ પહેલગામમાં ત્યાં જે પર્યટક જે આપણા હિન્દુઓ એમની પરનો હુમલો નથી, 140 કરોડ જે ભારતીયો છે એમની ઉપર હુમલો છે. ઇટ વોઝ વેરી ક્લિયર. અને જ્યારે આ 140 કરોડ ઇકઠ્ઠા થશે ને, એમની જે શક્તિ ઇકઠ્ઠી થશે ને, દેટ ઇઝ ઓનલી ઇનફ ફોર પાકિસ્તાન. પરિસ્થિતિ એવી છે. જરૂરી શું છે અત્યારે સુધીરભાઈ, આપણને એ જાણવાની ખૂબ જરૂર છે કે કઈ રીતે આપણે સૌ એઝ નાગરિક, મેં કેમ પાકિસ્તાનના નાગરિકોની તમને વાત કરી, કારણ કે જ્યારે નાગરિકને પોતાના નેતૃત્વ પર એ ટ્રસ્ટ, એ વિશ્વાસ એ ખોઈ બેસે છે ને, તો અડધી જંગ એ ત્યારે જ હારી જાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જંગ આપણે હથિયારો નહીં, એની પાછળનું જે આપણું મનોબળ છે, જે વિલ છે, એનાથી લડતા હોઈએ છે. અત્યારે તો ઘણા બધા પાસે છે, પણ શું બધા પાસે એ તાકાત, એ વિલ, એ વિશ્વાસ હોય છે જે 140 કરોડની જનતા પાસે છે? આપણી પાસે તાકાત છે એ નંબરની. અને જ્યારે આપણે બધા આ રીતે જોડાઈ જઈશું, અને તમે સાચી વાત કીધી, આજે આર્મી ચીફ ત્યાં પહોંચ્યા છે ચિનાર કોર પર, અને મને ખૂબ એ ઇમ્પોર્ટન્ટ એ દ્રશ્ય ખૂબ ગમ્યું કે પાછળ ભગવદ ગીતા હતી. દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બહુ જરૂરી છે. અગેન હું કહું છું કે આપણું જે શાસ્ત્ર છે એ શીખવાડે છે કે જ્યારે આપણે કઈ નબળા નથી, જ્યારે આપણે 99 વાર શિશુપાલને જવા દીધો છે, દેટ ડઝન્ટ મીન કે આપણે વીક છે. જ્યારે આપણી પર એવો હુમલો થશે તો શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ ઉપયોગમાં આવશે. આ વસ્તુ જી બિલકુલ. આપણે જે હિસાબે તમે કહ્યું કે જે ભગવદ્ ગીતામાંથી, અને તે જ અમુક વસ્તુ જે આપણે બધાના ધ્યાનમાં આવે છે. ને આ વખતે બી આપણે જોયું કે અત્યાર સુધીમાં અમારા તરફથી કોઈ, જે અમારા ભારત તરફથી હમણાં સુધી કોઈ હાલી યુદ્ધની વાત નથી કરવામાં આવી. ભારત તરફથી એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે જે આતંકવાદ છે તે આતંકવાદ સાથે અમારી લડાઈ છે.
પણ એના વિરુદ્ધમાં જે આપણે વાત કરી તો પાકિસ્તાન તો ખુલ્લેઆમ એકદમ કહી રહ્યું છે કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ ને આમ છે તેમ તો Exactly. જી એ ચોર કી દાઢી મેં તિનકા જી અમે તો નામ પણ નથી લીધું. સી એટલે હું હંમેશા કહું છું કે નાગરિક પાસે બહુ મોટી તાકાત છે સુધીરભાઈ. આજે મેં ફરી કહું છું કે આપણા વડાપ્રધાને કે આપણા ગૃહમંત્રી એક પણ વાર પાકિસ્તાનનું નામ નથી લીધું, છતાંય બિલકુલ. પાકિસ્તાન ખલબલી ઉઠ્યું છે કે ભાઈ અમે આમાં કંઈ નથી કર્યું. ચોર કી દાઢી મેં તિનકા. પણ એક નાગરિક ચાહે પાકિસ્તાનનો હોય અથવા ભારતનો હોય એને ખબર છે કે આ જે અધાર્મિક કૃત્ય જે કર્યું છે એ કેવલ ને કેવલ પાકિસ્તાન આર્મીએ કર્યું છે, કારણ કે જે અત્યારના પાકિસ્તાન આર્મીના ચીફ છે એ પૂર્વ ડીજી રહી ચૂક્યા છે ISI. જી તો આપણને ખબર છે કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે. જી ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. અને જ્યારે આપણા બધા જ નાગરિકોને આ વસ્તુની ખ્યાલ છે એટલે એમની હાલત કપોરી થઈ રહી છે ત્યાં. જી ઇટ ઇઝ બિકમિંગ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. તો હવે એ વસ્તુનું અને અન્ડરસ્ટેન્ડ, પાકિસ્તાનને અત્યારે એ પણ ખબર છે કે આ પહેલા જેવી વસ્તુ નથી રહી કે ભારતનું એવું નેતૃત્વ છે કે ફટાફટ જઈને UN માં જશે કે પ્લીઝ આ બધું રોકી કાઢો કે પીસ કરાવો કે એ બધું. જી. એ ભારત પણ એની એક્સટર્નલ કે ફોરેન રિલેશન્સ એવા નથી રહ્યા કે US આવીને આ રોકશે. અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. હવે US કહે છે કે ભાઈ હું છું, તું કર, તારે જે કરવું હોય. ઇઝરાયલ કહે છે ભાઈ હું છું, તું ચિંતા ના કર. રશિયા એવું કહે છે કે હું તમારી સાથે છું અને આ ટેરરિઝમની લડાઈ તમારા એકલાની નથી. આ બધા જોયેલું છે. ચાહે ઇઝરાયલ છે, ઇઝરાયલ છેલ્લા 2 વર્ષથી જે લડત લડી રહ્યું છે એ તો 2 વર્ષ તો આપણને હમણાં દેખાઈ રહ્યા છે. એ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ અધાર્મિક લડાઈ જે છે એ લડી રહ્યું છે જી, આ બિલકુલ. બધા આપણે આતંકીઓ ની ખિલાફ. જી જી ધન્યવાદ મીરાબેન અમારી સાથે જોડાવા માટે અને તમામ માહિતીઓ શેર કરવા માટે. હવે આપણે વાત કરીએ તો પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જે પાકિસ્તાન આવેલા લોકો અને પોતાના દેશ પરત ફરી રહ્યા છે. પાકિસ્તાનથી જે લોકો આવેલા હતા તે પરત ફરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ભારતથી 28 પાકિસ્તાની નાગરિકો પોતાના દેશ પરત ફર્યા છે. જ્યારે પાકિસ્તાનથી 105 ભારતીયો પણ પરત ભારત આવી ચૂક્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે ભારત સરકાર દ્વારા શું સમગ્ર ઘટના પર શું પગલાં લેવામાં આવે છે. અને આપણે વાત કરીએ તો જેમ અત્યારે હાલમાં તમે બધાએ સાંભળ્યું જે પ્રમાણે મીરાબેને જણાવ્યું કે હાલમાં આપણા આર્મી ચીફો બધા તૈયાર છે અને તે લોકોનું એક જ વસ્તુ કહેવું છે કે તમે બસ ખાલી આદેશ કરો. તો હવે આગળ જોઈશું કે ભારત સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. કાલે આપણે ફરી મળશું. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.